હવે
તો મારે જવાનો સમય થઈ ગયો છે. આજ મેં ગોકુળ મથુરાની અંદર આજે છે ઘણી વાતો સાંભળી છે મારા નાથ કે આજ તમે કૃષ્ણ અવતાર છોડી અને આજ તમે રામદેવ અવતાર ધારણ કરવાના છો મારા નાથ. રાધે હા પ્રભુ. હવે જ્યારે યુગે યુગે આ પૃથ્વી પર બાપ પોતા જાય છે ત્યારે અવશ્ય ભગવાન કરો. અને આજ મને હસ્ત કરી મને વિદાય કરો. આ મોહને સુરતો વિશે મને તમારા આદર તમારા રહેશે. રાધે આરાધે આજ અમે ગોકુળ મથુરા છોડી અને આજ ગોકુળ ગઢવા અવતાર કરવાના છો મારા નાથ. આરાધે તો આજ ગોકુળ મથુરાની અંદર આજ ગોકુળ વાળોને માયા લગાડી આરાધે ગોકુળ મથુરાની પ્રજાને માયા લગાડી અને આજ તમારી આ રાધાને મારે ના રાધે કે જેમ વાસના સુર તમારા છે યુગે યુગે તમે મારી સાથે રહેશો. કે રામ અવતારની અંદર મેં તમને સીતા બનાવ્યા છે. રાધે કૃષ્ણ અવતારમાં તમે મારી સાથે છો. ત્રીજા અવતારમાં પણ હું તમને સાથે લઈ જઈશ. રાધે હા રાધે આમ મને તમારી ઉપર વિશ્વાસ આવતો નથી મારા નાથ કેમ રાધે કે આજે ત્રીજા અવતારની અંદર તમે અમને સાથે લઈ જશો મારા નાથ. જો અમને સાથે લઈ જાઓ તો આજ પહેલા તમારા જમણા હાથનું વચન આપો પ્રભુ. લે રાધે આ કન્યા મને જમણા હાથનું વચન આપે છે કે ઉમરકોટના સોઢા રાજાની તમે દીકરી તરીકે અવતાર લેજો. તમારું નામ નેકળ જાય છે. 18 અંગ વાંકાય છે. કોઈ રાજવી તમારું શ્રીફળ નહીં સ્વીકારે. ત્યારે હું આજ કૃષ્ણ કન્યો તમારા જમણા હાથના નારિયેલ આજે કન્યો જીવ છે. આ સત્ય વચન છે. રાધે આજ આટલા કાલાવાલા કહેવા છતાં આજ મારો કાનો માનતો નથી. તો શાલ આજ હજી એને કાલાવાલા કરી અને એમના મંગળાને રીઝાવું. હે આખા રેજો સેતા રેજો આખા રેજો સેતા રેજો નંદના દુલારા કાન આખા રેજો. હે આખા રેજો સેતા રેજો આખા રેજો સેતા રેજો નંદના દુલારા કાન આખા રેજો.
ये घड़ीक વાર તો બી જાને મારા તારો દાન મારા દિલડાનમાં આવો ઘેરો રાજા આદર સાધુ મને જપન એ ઘડીક વાર રાધાયને કૃષ્ણની જોડણી થારી Suki Hokkaido